કે આ જગતમાં નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટા મનુષ્યને દેવલોકના દેવો પણ સમર્થ હોવા છતાં સ્વતંત્ર નથી. માટે મારે ભીખની જરૂર નથી અને ભયની જરૂર નથી. આ એક વાક્ય લોકોના ભીખ અને ભય ખલાસ કરી નાખે છે જો સમજે તો. એટલે જ્ઞાની પુરુષનું એક વાક્ય હોય ને એ અનુભવ જેવું હોય, પણ સમજમાં આવે ત્યારે, ત્યાં સુધી નહીં. નહીં તો શબ્દ જ કહેવાય. શું કહેવાય? શબ્દ કહેવાય. સ્વામીજી, આ બધી ચર્ચામાં એવું તારણ નીકળે છે કે અત્યાર સુધી જે બધું કર્યું, તો જ્યાં સુધી આ સનાતન વિજ્ઞાન જેમ છે એમ સમજમાં નહીં આવે ત્યાં સુધી મોક્ષની વાત કરવાનો કોઈ પ્રશ્ન વાત તો કરાય, જવાય નહીં. ખાલી જવાય નહીં. એટલે ક્યાં વાંધો છે? ટૂંકમાં આ સ્ટેજ ઉપર આવવું પડશે. સનાતન વિજ્ઞાનને જેમ છે એમ સમજવું. જેને મોક્ષે જવું હશે એને વિજ્ઞાન સમજવું પડશે. અહીંથી કે ત્યાંથી સમજવું પડશે. તે સિવાય આરો નહીં આવે. વિજ્ઞાન સમજવું પડશે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. અમારી પાસે પ્રત્યક્ષ આવે, ડીવીડીમાં જુએ, કોઈની પાસેથી સાંભળે, પણ વિજ્ઞાન સમજવું પડશે. આપણી કઈ મોનોપોલ નથી કે મારી પાસે આવવો જ જોઈએ. બરાબર, સમજાય છે? જી. પણ વિજ્ઞાન સમજવું પડશે. વિજ્ઞાન મારું નથી, વિજ્ઞાન સનાતન છે. અનુભવ મારો છે, પણ વિજ્ઞાન મારું અને કોઈનું હોઈ શકે પણ નહીં. શું કીધું? હોઈ શકે પણ. એટલે એમાં તો કોઈ અપવાદ કે ઓપ્શન છે નહીં, છૂટકો જ નથી. અને આ તો હજુ શરૂઆત છે. આ શું છે? શરૂઆત છે. આનો જ્યારે વિસ્ફોટ થશે ને, વિસ્ફોટ ખ્યાલ આવે છે ને, તે કુદરત કરવાની છે, અમે નથી કરવાના. કુદરત કરવાની છે. હજારો લાખો પાસે આ વાત પહોંચશે વિજ્ઞાનની. સમજાય છે ને? લોકોના વિચારોમાં રિવોલ્યુશન આવશે. શું આવશે? રિવોલ્યુશન. એમાં સંઘર્ષ બી આવે. સમજાય છે ને? રિવોલ્યુશન આવશે. એને એમ લાગશે કે આ વાતની અંદર કઈ દમ છે. કોની છે જવા દો, પણ વાત બરાબર છે. બરાબર, સમજાય છે? લોકો વિચારતા થશે. અને પછી કેટલાક લોકો ખોરશે કે આમની બીજી બધી વાતો કેવી છે, લાવો આપણે સાંભળીએ જ ખરા. એક વાક્યમાં આટલી તાકાત છે, તો એમની બીજી બધી વાક્યો પણ આપણને હેલ્પફુલ થાય ને, ખોળશે. બરાબર. એટલે એક ભાઈ હતા કે સ્વામીજી તમે એવી જગ્યાએ રહેજો કે અમે તમને મળી શકીએ. મેં કહું હિમાલય જઈશ ને તોય લોકો આવશે, કારણ કે એને ખોળવું છે. શું કીધું? ખોળવું છે. એને જોઈએ છે તો જ્યાં હોય ત્યાં જવું પડે ને. બરાબર. આજે આજે 1 રૂપિયાનું લીંબુ લેવું હોય ને, લીંબુ, તો એ શેઠાણીને ઉતરીને દુકાનદાર પાસે, દુકાનદાર ઘેર ના આવે 1 રૂપિયાના લીંબુ માટે. તો જ્ઞાન માટે ના આવવું પડે? આવવું જ પડે. બસ એ સામાન્ય વસ્તુ છે, કે મોટી વસ્તુ નથી. મારે લીંબુ લેવું હોય ને, 1 લીંબુ, તો એ ઘેરથી ઉતરીને બજારમાં જવું પડે, ત્યારે પેલો 1 રૂપિયાનું લીંબુ આપે. પણ જવું પડે લીંબુ વાળા પાસે. આપણે ઘેર ના આવે લીંબુ. તમે અબજોપતિ હોય તો એ બરાબર. તો જ્ઞાનની વાત જ જોતી રહે. આવી અમૂલ્ય વસ્તુને મેળવવી હોય તો જ્યાં હોય ત્યાં જવું પડે. આખું જીવન સમર્પિત થઈ જાય. એવાય સંજોગો આવે, બધાને ના આવે. કેમ કે હાચવા કેમ બધાને? આ તો શું કે ખબર છે, અમે મકાન બનાવીએ ને, બંગલો બનાવીએ ને, તો સંસારી કહેવાય. પણ જો મંદિર બનાવીએ ને તો ત્યાગી કહેવાય. ના સમજાયું? બંનેમાંથી એક પૈસા વગર બને. મકાન પોતાના પૈસાથી, મંદિર લોકોના પૈસાથી. પૈસા જ જોઈએ ને, બોલતા નથી. પેલામાં કમાવાની આવડત જોઈએ, આમાં લેવાની આવડત જોઈએ. ના સમજાયું? પણ બે સંસાર જ ને સાહેબ, બોલતા નથી. અચ્છા, એમાં એક આગળ પ્રશ્ન આવશે. એમાં એક આગળ પ્રશ્ન આવશે. આ તો બધું પેપર ફોડ નાખું છું સાહેબ. આ તમે લઈને આયા ને, આ લઈને આયા ને, પણ આવા પીએચડી ના સ્ટુડન્ટો છે ને, અલગ અલગ ધર્મના, આવા 8-8, 10-10 પાનાના કાગળમાં લખીને લાયા હતા પ્રશ્ન. અને મારો 1.5-2 કલાકનો સત્સંગ સાંભળ્યા પછી બધા પ્રશ્નોના જવાબ વગર મળી ગયા છે. ખિસ્સામાં કાગળ છે ને જવાબ મળી ગયા. એ મારી મહાનતા નથી, આ વિજ્ઞાનની. વિજ્ઞાન એવું છે કે બધા પ્રશ્નો નું સમાધાન પરમેનન્ટ આપે છે. એક ભાઈએ તો, એક સાયન્ટિસ્ટે કેવું સુંદર કીધું, સ્વામીજી आप उत्तर नहीं दे रहे हो, आप हमको निर्विकल्पी बनाते हो. નિર્વિકલ્પી બને. શું કીધું? નિર્વિકલ્પી બને. પ્રશ્નો જવાબ નથી આપતા, વિકલ્પ જ સમી જાય છે. હવે શું થાય છે? તમારો આન્સર એટલો પાવરફુલ છે કે એ સબ્જેક્ટ ઉપર પછી જિંદગીમાં ના પૂછવું પડે. બરાબર.
નિર્વિકલ્પી. સમજાય છે? નિર્વિકલ્પી. આવું સ્ટેટમેન્ટ એક વિચારક વ્યક્તિ આપે, વિચાર તો કરો એને કેવો અનુભવ થયો હશે. બરાબર. આપણે ચમત્કાર કરતા નથી. ના હમ? જી સ્વામીજી, આ જે તમે કહ્યું છે સનાતન સિદ્ધની જે વાત કરી સનાતન સિદ્ધની વાત કરી, દાદાએ એની વ્યવસ્થિત શક્તિ કહી. હમ. દાદાએ એવું કહ્યું કે આ જો વ્યવસ્થિત જો સમજી ગયો જે વ્યક્તિ, એ પરમાત્મા થઈ ગયો. એક બાજુ વ્યવસ્થિત જે સમજે આખું science. તો આ બાજુ કેવળ જ્ઞાન. એવું નથી કીધું કે આત્મા સમજો તો કેવળ જ્ઞાન. વ્યવસ્થિત બોલ્યા. વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, એટલે કુદરતી કાનૂન. બરાબર. આ જગત કેમ ચાલે છે એ સમજી ગયો તો આ બાજુ કેવળ જ્ઞાન. બરાબર. આત્મા સમજી ગયો તો કેવળ જ્ઞાન નહીં. પણ આ કોઈને સમજાયું જ નહીં ને. કોઈ આ બુદ્ધિથી સમજાય એવું છે જ નહીં સાહેબ. પછી કે એ પ્રમાણે ગાડું ચાલ્યા કરે. શું કીધું? ચાલીએ. કંટાળે પછી કે ભાઈ જઈએ ક્યાં? પણ હવે અમે જઈએ ક્યાં? અમે મજબૂરી થઈ જાય. શું થઈ જાય? મજબૂરી. મજબૂરી ક્યાં લાવે? ત્યાં અહીંયા આગળ ઘર બાંધે કે મંદિર બાંધે હરખું જ છે. પેલા કે અહીંયા આગળ અમે ઘરમાં 4 છોકરા કરીએ ને તમે સંસારી કહે છે, પણ તમે 14 શિષ્યો કર્યા સંસારી નહીં? ના સમજાયું. અમારે તો અમારા પોતાનું એક જ લોહી છે. આ તો પારકા લોહી. પછી કળિયુગ ના કેવા માથા ભરેલા, એક ઉત્તર તો એક દક્ષિણ, એને પાળવા પોષવાના. અને પાછા કે અમે સન ત્યાગી. એટલે ત્યાગી આવા હોય? ઘરના હાચવે ત્યાગી હાચા કહેવાય. આ તો બહારના હાચવે. ના સમજાયું? આ બધું આમ પકડો કે આમ પકડો એકનું એક જ છે. આ બધો લૌકિક માર્ગ છે. કેવો છે? લૌકિક. આધ્યાત્મિક માર્ગ નથી. બરાબર. લૌકિક એટલે લોકોએ માનેલો, અને અલૌકિક એટલે લોકોએ ના માનેલો હોય. જ્ઞાની પુરુષની અનુભવ દશાનો હોય. કેવો હોય? અનુભવ દશ. સમજાય છે? જી. અને અનુભવ દશા એટલે એમની અનુભવ એવું નહીં, એમની અનુભવ દશા એ સનાતન સત્ય ઉપર આધારિત હોય, માત્ર બિલીફ ના હોય. બિલીફ ના હોય. એમનો અનુભવ શેના ઉપર આધારિત હોય? સનાતન સત્ય સનાતન. ઉપર. માત્ર બિલીફ ના હોય. અને એ સનાતન સત્ય અનુભવ પ્રમાણે તમે જાણો તો તમારી ભ્રાંતિઓ ખલાસ થઈ જાય. તોડવી ના પડે. થોડું લો. આજે અમને પૂછે કોઈ કે આ કાળમાં જ્ઞાની કોને કહેવાય, તો એવું ના કહું શાસ્ત્ર જ્ઞાની હોય કે કોઈ પ્રકારની પુસ્તકો વાંચી હોય તો જ્ઞાની. ના, એ તો બધા ગોખણિયા કહેવાય. ગોખણી. જ્ઞાની કોને કહેવાય? જેને તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસ થઈ ગયા, એ આ કાળનો જ્ઞાની. શું કીધું? ભીખ અને ભય ખલાસ થઈ. એમને એમ જાય? ન જાય. જાય? ના. 1000 શિષ્ય હોય તો ના જાય. કરોડ અબજો રૂપિયાની સંપત્તિ હોય તો ભીખ અને ભય ના જાય. ન જાય. કારણ કે એ તો દ્રષ્ટિમાં વણાયેલું હોય. કેવું હોય? વણાયેલું. અને જેને ભીખ અને ભય ખલાસ થઈ ગયા એ આ કાળનો જ્ઞાની. આવી વ્યાખ્યા તો સાહેબ કોઈ શાસ્ત્રમાંથી ખોળી લાવો છે કોઈ જગ્યાએ? ના. છે? આઈ ડોન્ટ થિંક સો. યુનિક હોય, જેની ભાષા યુનિક હોય તે જ્ઞાની પુરુષ કહેવાય, સાયન્ટિસ્ટ કહેવાય. શું કહેવાય? સાયન્ટિસ્ટ. યુનિક. યુનિક ખ્યાલ આવે છે? યુનિક. અદ્ભુત. એબનોર્મલ હોય અને અનકમ્પેરેબલ હોય. કેવું હોય? અનકમ્પેરેબલ. કમ્પેરિઝન ના થાય એની. એક એક વાક્ય એના અનુભવ જેવા હોય. કેવા હોય? અનુભવ. તમારા લાખો અવતારની ભ્રાંતિને કકડભૂસ કરી નાખે. શું કરી નાખે? પુશ કરી નાખે. ભ્રાંતિને તોડી નાખે. એવું એનું વચન બળ હોય. કારણ કે અનુભવ પ્રમાણ છે. આ શબ્દ પ્રમાણ નથી. શું નથી? શબ્દ પ્રમાણ નથી. અનુભવ પ્રમાણ છે. શબ્દ પ્રમાણ હોય તો મને કેવું પડે કે આમાં આવું લખ્યું છે ભાઈ, એ હું કહું છું, મારું કશું નથી. સમજાય છે? હાજી. એવું ના હોય અમારે. અમે આ સત્સંગ કરવા આવ્યો છું શિબિર માટે, તૈયારી કરીને આવ્યો છું. નાજી. બોલતા નથી. નાજી. કેટલી તૈયારી કરી હશે? કઈ નહીં. અમે તો રાતે બધા ઘરમાં બેસતા હતા, તે હસાહસી કરતા હતા. શું કરતા હતા? સાર. હા, લાઈટ વાતાવરણ હસાહસી એટલે ખ્યાલ આવે ને. અમારે એવું ના હોય, વિચારવાનું ના હોય અમારે કે કાલે અમારે શું એક્ઝામ આપવાની છે. હોય જ નહીં. બરાબર. અમે તો 24 કલાક એક્ઝામ જ જોઈએ કુદરતની. શું કીધું? એક્ઝામ જ. કુદરતની એક્ઝામ જ જોઈએ. એટલે અમારે સ્પેશિયલ એફર્ટ ના હોય. અમારી અવેરનેસ 24 અવર્સ હોય. દર્શનની અવેરનેસ કેવી? દર્શનની. એક્શનની ના હોય. એક્શનની સ્પીચની અવેરનેસ ના હોય. દર્શનની અવેરનેસ 24 અવર્સ હોય. આ બધા મારી નજીકમાં છે, બધાને ખબર છે. સ્વામીજી જમતા હોય તો જવાબ આપે પ્રશ્નનો. બરાબર.
ગાડીમાં ટ્રાવેલિંગ કરતા હોય તો આપે, ઊંઘી ગયા હોય તો પ્રશ્નનો જવાબ આપે, એમની ગાદી ઉપર બે જવાબ આપે એવું ના હોય. એટલે 24 અવર્સ હોય. 24 hours. Okay. પેલાને ટાઈમિંગલી હોય અવેરનેસ. કેવી હોય? ગાદી ઉપર આવે તારે જ પછી જતી રહે પાછી. ના સમજાયું? સમજાયું કે નહીં? ગાદી પર બે તો જ એને જ્ઞાન નીકળે, નહીં તો ના નીકળે. અમારું એવું ના હોય, 24 અવર્સ હોય. કેવું હોય? 24. કોઈ પણ અવસ્થામાં અમારું દેહ હોય, અમારું દેહ અમારું દર્શન 24 અવર્સનું હોય. ગમે ત્યારે પૂછો, સિદ્ધાંતમાં જ જવાબ નીકળે, FZ ના નીકળે. બરાબર. એ પણ હકીકત કોણ ક્યારે પ્રશ્ન પૂછે અને કેટલું પામી જાય ખબર નથી ને. એ તો એની વસ્તુ છે, મારા ઉપર નથી ને. નહીં, આઈ મીન આટલું ઓપન છો તો એને ગમે ત્યારે પ્રશ્ન પૂછવાની છૂટ છે તો એને પામી જાય ને ગમે તેને ફોડ મળી જાય ને એમ. અરે સાહેબ, કેટલા તમે તો આશ્ચર્ય પામશો સાહેબ, ને અમને આનંદ થાય એનો અમારા ઉપર જે કોન્ફિડન્સ છે ને એનાથી અમને. એની વાત આજે રાતે 2 વાગે અમને ફોન કરે તો નોર્મલી કોઈ વ્યક્તિ 2 વાગે ફોન ના કરે, મધ્યરાત્રિએ ના કરે, અને કરે તો હું એને ખાલી એવું ના કહું કેમ અત્યારે ફોન કરે, એવું ના કહું. હું એને કહું ભાઈ 2 વાગે શું કામ ફોન, સવારે મને કરજે ને ભાઈ, સારી ભાષામાં. મને કે ભગવાન ઊંઘતા ના હોય તો ઊંઘે, એને ભગવાન ના કહેવાય. એને કેટલું, એટલે વાક્યનો સવાલ નથી, એને કેટલો મારા પર વિશ્વાસ છે. વિશ્વાસ એ મારો પોઈન્ટ એ છે, એનો વિશ્વાસ છે, એના પર મને ગૌરવ છે. એ મારો પોઈન્ટ એ છે, એને કેટલો વિશ્વાસ છે કે સ્વામીજીને 2 વાગે પૂછી શકાય, મને જવાબ આપશે ખરા. આવો વિશ્વાસ બધા ઉપર હોય. વાઈફને ના પૂછાય કે ઊંઘી કુછ કાલ હવારે પૂછો કે છે, હોવા દે ત્યારે. વિચાર તો કરો, એને કેટલો ટ્રસ્ટ છે. કહેવાનો મારો મતલબ બીજી સાઈડ તમે જો ને તો આ વિશ્વાસ એમનેમ આવે સાહેબ, ન આવે, એમનેમ આવે, રાતોરાત આવે. કેટલું આપણી સાથે નજીક રહીને ઓબ્ઝર્વ કર્યું હોય કે અમને પૂછીશું તો જવાબ તો આપણને આપશે. એ આપણને તડછોડશે નહીં, અપમાન નહીં કરે, આટલો વિશ્વાસ તો જ પૂછે ને સાહેબ. આત્મીયતા હોય, એટલી ક્લોઝનેસ હોય તો જ થાય. અમે બી સમજીએ કોઈ એવું ક્રિટિકલ કારણ હશે કે જેને કારણે પૂછવું પડ્યું હશે, એટલે અમે ટાળીએ નહીં, એને જવાબ આપીએ. આ તો ખાલી વાત કરું, બરાબર. એટલે આવા માણસો અમારી પાસે આવે એટલે આ બધા અમારી સાથે રહે ને કે સ્વામી તમે ઊંઘો છો ક્યારે, મેં કોઈ ફોન ના હોય ત્યારે. પેલું તો હોય જ, સમજાય છે? ચાલુ ને ચાલુ જ હોય. બાથરૂમમાં ગયો તો ફોન, સ્વામીજી આનો ફોન છે. હું કહું કે 10 મિનિટ પછી કરે. અમારે એપોઇન્ટમેન્ટ ના આપવાની હોય, અમારું કામ પતે પછી એ જ એપોઇન્ટમેન્ટ હોય અમારી. સ્પેશિયલ તારીખ ને સમય ના આપવાનો હોય, સમજાય છે? એટલે તમે કીધું ના હું કે સાહેબ સ્વામીજી હવે તમે બહુ પોપ્યુલર થશો પછી શું, પછી જ્ઞાનીઓ વધી જશે, અમે તેવાને રહીશું. સમજાય છે? જ્ઞાનીઓને લેબર ના હોય સાહેબ. આ બધી વાતો પછી ખબર પડશે તમને. સ્વામીજી તમે આ રાતે 2 વાગે, હું તો વિટનેસ છું, રાઈટ? તમે સાથે ઘણો રહ્યો છું, હું તો રહી રહ્યો છું. રાતે 2 વાગે આવે, 3 વાગે આવે, તમે જવાબ આપો, એવું ના લાગે તમે ઊંઘમાંથી ઉઠીને જવાબ બોલો છો? એવું ફ્રેશ જ લાગો તમે એકદમ. એ તો હોય જ ને, અમે ઊંઘતા એટલે દેતો ઊંઘતો હોય. અમારું દર્શન 24 અવર્સનું હોય સાહેબ. આ બોલવું ને આ કોઈ ના બોલી શકે સાહેબ. શું કીધું? આવું ના બોલી શકે. કોપી કરી શકશે પછી ભવિષ્યમાં અમારી, અત્યારે મૌલિક ના બોલે. અમે કીધું અમારું દર્શન 24 અવર્સ હોય એવું બોલીએ ને અમે, તે પહેલા કોઈ ના બોલ્યું હોય, પછી કોપી કરે. શું કરે? જ્ઞાન અપૂર્ણ હોય કોઈ દિવસ, અનુભવ જ્ઞાન અમુક કલાકો માટે એવું હોય, 24 કલાક જ હોય ને સાહેબ. આમાં જે તમે કીધું કે અમે કુદરતના 24 કલાક પરીક્ષાર્થી છે, કુદરતમાં અમે 24 કલાક પરીક્ષા આપી જ રહ્યા છે, એ કઈ રીતે જરી સમજાવો. હા, એટલે અમારી જાગૃતિમાં નિરંતર આ કુદરત શું કરી રહી છે એ અમને હાજર હોય, અને અમારો ટેસ્ટ થયા કરતો હોય, અમારા જ્ઞાનનો ટેસ્ટ. અમે કાચા પડતા હોઈએ, 360 ડિગ્રીનું દર્શન ના હોય અમને, તો કેવળ જ્ઞાનનું બીજ પડી જાય. પણ જે અપૂર્ણ હોય ને એની એક્ઝામ તો અમારે આપવી પડે ને, જાગૃતિથી આપવાની, ફિઝિકલ ના હોય અમારી. એટલે સિદ્ધાંત ખ્યાલ આવે કે આ વસ્તુ અહીંયા આગળ અમે ચૂકી ગયા, એ વાતને સમજવામાં, સૈદ્ધાંતિક સમજવામાં થાય બને. એને પ્રમાદ કહેવાય. શું કહેવાય? પ્રમાદ. અજ્ઞાન ના હોય અમને, પણ પ્રમાદ હોય. શું હોય? પ્રમાદ હોય, એવું બને. એટલે એવું બને તો એટલે અમે તો એક્ઝામ આપી જ રહ્યા છીએ કુદરતની અંદર. કુદરતની એક્ઝામ એ જ આપણને કે કુદરતને જેમ છે તેમ. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી ડખો દખલ કોને કહેવાય? મેં કહું તું જે વાંચીને લાવ્યો છું ને સાંભળીને લાવ્યો છું એ પેલા બોલી જા. શું કીધું? એટલે એનો પાર આવે પછી આપણે આગળ વાત કરીએ. એ બચારા જે એને કંઈક વાંચ્યું તો હોય ને, ક્યાંક તો સાંભળ્યું હોય, બરાબર છે. એટલે મને કે ડખો દખલ એટલે શું?
કે દાદા ભગવાને કીધું છે કે રાતે આપણે દૂધ કરીએ ગરમ, પછી દહીં નાખીને ઊંઘી જવાનું, પછી બે વાગે ઉઠીને આંગળી નાખીએ, એને ડખો ડખલ કહેવાય. હવે આવું બચારા સાંભળેલું હોય એ આપણને કોપી કરીને કે હવે એને આવું જ્ઞાનને શું કરવાનું? પણ એનો મર્મ સમજવાનો હતો, એની જગ્યાએ આપણે દાખલો ગોખી નાખ્યો. શું કર્યો? ડખો ડખલનો મર્મ શું હતો એ સમજવાનો હતો, આ દાખલો ગોખવાનો નહોતો. પણ એ સમજણ જ ના પડી. મેં કીધું ડખો ડખલ કોને કહેવાય? સાંભળ, મેં કીધું હવે ને સાંભળ્યા પછી તારી જિંદગીમાં પ્રશ્ન નહીં પૂછવો પડે કે ડખો ડખલ કોને કહેવાય. મેં કીધું આ કુદરત છે ને એ મન વચન કાયા ચલાવે છે. શું કરાવે છે? એટલે આ કુદરત જે આ મન વચન કાયા ચલાવે છે એને અસ્વીકાર કરવો, મનના લેવલે, વાણીના લેવલે અને વર્તનના લેવલે જે થઈ રહ્યું છે અને કુદરત ચલાવી રહ્યું છે એમાં ક્વેશ્ચન કરવો, કમ્પ્લેન કરવો, એનું નામ ડખો ડખલ. ના સમજાયું? સમજાયું કે નહીં? હાજી હાજી. સ્વીકાર કરો તો મોક્ષ, ના સ્વીકાર કરો તો ડખો ડખલ. સમજાય છે? ના સ્વીકાર્યો તો થવાનું તો એ જ છે. નથી સ્વીકારતા કારણ કે તમારી બુદ્ધિ, અહંકાર એક્સેપ્ટ કરતું નથી પરિસ્થિતિ. પણ એ તો ફરજિયાત છે. કેવી છે? ફરજિયાત છે. બહુ સમજવા જેવું છે આ વસ્તુ. હવે આ ડખો ડખલની વ્યાખ્યા આપતો વાણીમાં ના હોય, 14માં ના હોય આવી. સમજાય છે? એ ઘણા તો લોકો કહે છે ને કે સ્વામીજી તમારી વાત બહુ પરફેક્ટ છે, પણ આપતો વાણી મને તમે કોઈ છાપો 15મી આપણે, બીજું નામ ના લખો પણ કામ તો થાય ને લોકો. આપણે નામથી મતલબ છે કામથી. ખ્યાલ આવે ને? સ્વામીજી, આજે ડખો ડખલની વાત કરી આપે તો એવું ખુલાસો થાય છે કે કોઈ પણ પ્રસંગ કે સંજોગ આવે, આકસ્મિક હોય કે સામાજિક હોય કે ફાઇનાન્સ, કોઈ પણ જાતનો, તો દ્રષ્ટિ એ રાખવાની છે કે પ્રયત્ન બધા જ કરવાના છે આ મન વચન કાયાથી, પણ સમજમાં એ રાખવાનું છે કે થઈ રહ્યું છે, કરવાનું છે, બધા જ પ્રયત્ન કરવાના છે, પણ સાથે સાથે આ દ્રષ્ટિ રાખવાની છે કે આ સંજોગાધીન બધું થઈ રહ્યું છે. કોઈ સ્વતંત્ર કરતા છે જ નહીં, તો પછી છે જ નહીં અને કરી શકે એમ નથી. ફક્ત આપણે આપણું જે દર્શન છે એમાં ક્લેરિટી હોવી જોઈએ કે nobody is owner in this world and nobody is independently doer in this universe. એ આપણને દર્શનમાં ક્લિયર હોવું જોઈએ. આ દુનિયાનો એક પણ વ્યક્તિ કોઈ પણ સત્તા, સંપત્તિ, સંબંધો અને સંજોગોનો માલિક હોઈ શકે નહીં અને એનો કરનારો પણ હોઈ શકે કે બનાવનારો હોઈ શકે નહીં. આટલું દર્શન ક્લિયર હોવું જોઈએ. પછી બીજે ઠેકાણે ગમે તે લખ્યું હોય, ગમે તે વાત થાય, એની સાથે આપણને વાંધો નથી. એક ભાઈએ કીધું કે સ્વામીજી હવે તમારું સાંભળીએ પછી ફીકું લાગે છે તો બીજે જઈએ તો શું કરીએ? જવું કે ના જવું? મેં કહું ફરી પાછી ભૂલ કરી. તારી સત્તા છે? તો કે ના. એમ કે જવાનો ઉદય આવ્યો તો શું હોવું જોઈએ એવું પૂછ ને. જવા ના જવાની ક્યાં વાત કરે છે? પાછો સત્તાવાળો ક્યાંથી બન્યો? પાછો પરતંત્રમાંથી સ્વતંત્ર ક્યાંથી થયો પાછો? એટલે આવું પૂછી વખતે જાગૃતિ રહેતી નથી ને, એટલે આવું થઈ જાય છે. મેં કીધું જુઓ, આવા સંજોગો આવે ને આપણી પાસે તો કશો વાંધો નહીં, એ આપણો ઉદય કર્મ છે. આપણે જાણવું, ત્યાં બેઠા હોય એટલે નક્કી કરવું કે આપણે કશું ગ્રહણ કરવા કે ત્યાગ કરવા આવ્યા નથી, આપણે સંભાવે નિકાલ કરવા આવ્યા છે. આપણો જ હિસાબ છે. શું છે? પણ કે છે હવે આપણા તો કાન તો ખુલ્લા હોય, આંખો બંધ કરું, પણ કાન કેમ ના બંધ કરું? ત્યાં તો અહીંયા તાળું છે નહીં. મેં કીધું કશો વાંધો નહીં, જે સંભળાય એમાં બોલવું કે ખોટું નથી, પણ મારે કામનું નથી. ના સમજાયું? ના સમજાયું ને? તમે જો કહો છે ખોટું નથી, પણ મારે કામનું નથી, પણ એ અંદર સમજવાનું, બહાર બોલવાનું. ના સમજાયું? કોઈનું પણ સાંભળી કહેવાનું ખોટું નથી, પણ મારે કામનું એ તો વાંધો ખરો? કોઈને વાંધો આવે? આવી બધી કળા શીખી લો અમારે તમારી પાસેથી. કોઈને વાંધો ના આવે. એક ભાઈ મને પ્રશ્ન પૂછે
કે સ્વામીજી તમને ભર સભામાં એવું કહે કે તમારામાં અક્કલ નથી એવું કહે તો તમને શું ઊભું થાય અંદર? એટલે જાણવા માટે મેં કીધું અમને કોઈ એમ કહે ને કે તમે અક્કલ વગરના છો તો અમે કહીએ વાત તમારી સાચી છે, અક્કલ વગરના છીએ, કારણ કે અમને ખબર છે આ હિસાબ વગર પેલો બોલી શકે પણ એટલું ખબર છે કે જેને અક્કલ વગરનું કીધું એ હું નથી. ના સમજાયું? આને અક્કલ વગરનું કીધું ને એ હું નથી એ મારું જ્ઞાન છે, ને જેને અક્કલ વગરનું કીધું એનો હિસાબ છે. પછી વાંધો ખરો? બોલતા નથી બધા. હવે આ જ્ઞાન સીધું છે કે વાંકું છે? હવે કે સંભાવે નિકાલ કેમનો કરવો? થઈ જ જાય ને, કરવાનો ક્યાં છે? કરવાનો છે એ પાછો કરવા બે રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવ પાછો ભૂલી જાય પાછું કે રિલેટિવ દેખાય રિયલ ના દેખાયું, ઈમાનીમાં ગૂંચવાઈ જાય, કરોડિયાને જાણ નહીં જાય, કરતા દેખાયું પણ અકર્તા ના દેખાયું, પાછું લોચો થાય પાછું. આ બધું આવું બાળ જીવોના માટે બાળ ધર્મ હોય. કેવો છે? કારણ કે જે તે દાદા કે જે તે રસ્તે મગ ચડાવો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.